હોય ને એ ટાઈમ લઈને કરવાના, બીજી વાર આપણને આમ યાદ કરે ને એવી રીતે. પેલા ભાઈને ફોન કરીને નામ બામ મગાવો, એનું ફોન કરીને એનું નામ મગાવજો. લાવ તમારો મોબાઈલ. ઓછતા માણાને આટલી ઓલી કરે તો હા હર્ષદભાઈ ચિરાગભાઈ બરાબર. ચિરાગભાઈ અજયભાઈ કેને તને વોટ્સઅપ કરે ચાલ ને. હા રિયામાં મેસેજ હા એ લઈ લ્યો. મિસ કોલ છે ધંધે લાગ્યા બેન અત્યારે અમે, ચિરાગભાઈ બીજેપી, અને હવે અમે ધંધે લગાડી દેવું. અત્યારે ભેજામારી કરવાનો ટાઈમ નહોતો અને મૂડે નહોતો, કારણ કે મેં ન કીધું હમણાં થોડીક વાર પહેલા લાઈવમાં કીધું કે અશક્ત અને અસક્ષમ લોકોને હેરાન કરશું ને તો મૂકીશ તો નહીં જ, પણ અત્યારે આપણે જેને પ્રાયોરિટી આપવાની એને દઈ દઈએ. આગળ જાય છે 108, 108 ફેરવી મેં. ઇમરજન્સીમાં રસ્તામાં બેનને લેબર પેઇન ચાલુ થયું એટલે મેં ગાડી ઊભી રખાઈ દીધી ખરેડી બેને બિચારા આપણને ખૂબ સાથ આપ્યો, પણ ખરેડી ટ્રીટમેન્ટ ડોક્ટર નહોતા એટલે પોસિબલ નહોતી, એટલે આપણે લઈ ગયા કાલાવડ. કાંઈ વાંધો નહીં. કઈ પોસ્ટ ઉપર છે એ જરાક જાણજો. હવે હું એને લઈને લઈ જાઉં છું રાજકોટ બેન. 24/7 ઇમરજન્સી કાલાવડ સિવિલમાં ચાલુ છે, અને અત્યારે ભાઈ એવું કહે છે કે આ મેડિકલ લીગલ કેસ કહેવાય MLC, અને અમારી પાસે સ્ટાફ ન હોય, અહીંયા ગાયનેક ડોક્ટર નથી, તમે આને જામનગર ઇરવિનમાં લઈ જાઓ કે રાજકોટ લઈ જાઓ, તમને ખબર ન પડે આ રેપ કેસ કહેવાય એમ. ખબર તો તમને બધું નવું હોય છે, અમારે તો બધું જૂનું થઈ ગયું એમ કઈ. એટલે અડધી રાત્રે બધી કાલાવડ જે લોકો રહેતા હોય ને ખાલી પૂરી માહિતી ભેગી કરજો કે કાલાવડ સિવિલ હોસ્પિટલમાં શું ગાયનેકોલોજીસ્ટ છે જ નહીં, કોઈ ડિલિવરી થતી નથી. બીજી વસ્તુ ઇમરજન્સીમાં કોઈ ગાયનેકોલોજીસ્ટ રાતની ડ્યુટીમાં નથી, અને MLC કેસ કોઈ શું પોલીસ કેસ આવતા જ નથી એમ. હા હવે અત્યારે એમ કે છે કે મેડિકલ લીગલ ઇમરજન્સી હોય તો રાજકોટ લઈ જાવ કે જામનગર ઇરવિન લઈ જાવ. એટલે ઠીક છે અત્યારે તો હું પ્રભુજી હેરાન ન થાય એટલે એને રાજકોટ શિફ્ટ કરું છું, પણ જો કાલાવડમાં 24/7 ઇમરજન્સી હશે અને રાતના મેડિકલનો સ્ટાફ ગાયનેકોલોજીસ્ટ આવા કેસમાં અવેલેબલ નહીં હોય ને તો કાલાવડ સિવિલ હોસ્પિટલ વાળા તૈયાર જ રહેજો. હું લડવા માટે આવવાની જ છું ફૂલ તૈયારી સાથે જ. અત્યારે તો મેં એટલે જતું કર્યું છે માત્ર કે પ્રભુજી મારા હેરાન ન થવા જોઈએ, અને મેં છેલ્લે અહીંયા સુધી કીધું જરૂર પડે ને તો પ્રાઇવેટમાં લઈ જાવ. એ એમ કે છે MLC કેસ છે ને આ છે ને રાજકોટ લઈ જવા પડે ને જામનગર લઈ જવા પડે, તો કાલાવડ સિવિલ હોસ્પિટલમાં MLC કેસ કોઈ આવતા જ નથી, રાત્રે ડિલિવરીના કેસ કોઈ નથી આવતા. જરાક માણસાઈના નાતે શરમ કરો, નહીતર પછી અમે તો ઠીક છે કે અમારે તો એક જ દિવસનું છે, પણ તમને આખી જિંદગી ધંધે લગાડી દેવું. થોડીક વાર પહેલા જ મેં કીધું હતું કે ભાઈ જે વ્યક્તિ શરીરથી અસક્ષમ છે, મગજથી અસક્ષમ છે, એને હેરાન કરવાનું બંધ કરો. તમારે નાઇટ ડ્યુટી ન ભરવી પડે અને તમારે શાંતિ મળી જાય એટલે તમે પેશન્ટને વાથીમાં અડિયું કઢાવો, તો પછી હું કેટલી અડિયું કઢાવી ની ધ્યાન પડતું બંધ કરી દઈશ. મારી પાસે ભલે કોઈ પોસ્ટ નથી, પણ મને દોડાવતા બહુ સારું આવડે. હવે અત્યારે બિચારા એને એક તો પોરબંદર થી ટ્રાવેલિંગ કરીને આટલો દુખાવો રસ્તામાં હતો, ખરેડી સારવાર કરી, ખરેડી થી પાછી 108 બદલાવી, પાછા અમે એને કાલાવડ લઈ આવ્યા. એમ કે છે કે MLC કેસ છે તો કાલાવડમાં પોલીસ સ્ટેશન નથી, કાલાવડમાં કોઈ મેડિકલ લીગલ કેસ આવતા જ નથી. 24/7 તમે એમ કહો છો કે ઇમરજન્સી ચાલુ છે તો રાત્રે કોઈ ડિલિવરી કેસ લેતા જ નહીં હોય. મેડિકલ લીગલ છે તો રેપ કેસ છે તો પ્રૂવન થઈ ગયું છે, આમાં ક્યાં કઈ ચેક કરવાનું છે કે રેપ કેસ છે કે નથી.
બિનવારસી હાલતમાં, મેન્ટલ કન્ડિશનમાં, પ્રેગ્નન્સી 9 મહિના, ઠીક છે 9 મહિના કેટલા છે એ તો ખબર નથી, પણ અત્યારે ડિલિવરી ટાઈમ ઉપર છે એ બેન. એવું કીધું કે ભાઈ સવારે કે બહુ તો કાલ સાંજ સુધીમાં ડિલિવરી થઈ જશે એની, અને અત્યારે એને લેબર પેઇન ચાલુ છે. છતાં એ વ્યક્તિને અત્યારે મારે માથીમાં 108 માં ફેરવવાના. ફેરવવાનો દાખલો નથી પડતો મને, પણ એ હેરાન થાય છે ને એટલે તકલીફ પડે છે. એટલે કાલાવડ સિવિલ હોસ્પિટલ સુધી છે ને હું અડી જ જઈશ, પણ અત્યારે મારો સમય મારે બગાડવો નતો કે ભાઈ મારી મગજમારીમાં કે હોસ્પિટલની મગજમારીમાં એ બેન નો હેરાન થવા જોઈએ. એટલે હું શાંતિથી એમ તો કઈ નહીં નીકળી છું કે હું આવીશ, સમય લઈ પૂરો અને આવીશ. તમારી પાસે ગાયનેકોલોજીસ્ટ ન હોય તો રાતના સમયે ડિલિવરી માટે પેશન્ટ આવે એને શું કરો તમે? અને મેડિકલ લીગલ ઇમરજન્સી હોય તો આવા કેસમાં તો દેવું જોઈએ તમારી ઇમરજન્સીમાં ડોક્ટર બોલાવીને. આ પાછા જામનગર લઈ જાવ એટલે અમે અહીંથી આમ મળ્યું અને 3 કલાક લઈને રસ્તામાં કાયદા કરીએ. એમએલસી કહેવાય તમને નો? એલા ભાઈ, એમએલસી તમને હમણાં ખબર પડી છે સિવિલમાં આવ્યા પછી. અમારે આમાં જિંદગી વહી ગઈ. જ્યાં જ્યાં આવું થાય ને અવાજ ઉઠાવો, કારણ કે સરકારનો પગાર મળી જાય છે, બેઠા બેઠા ખાવાના ધંધા બંધ કરી દો. એ ભાઈની પોસ્ટ જાણતો મારે દર્દીને હેરાન નતો થવા દેવું ને એટલે હું ચૂપચાપ નીકળી ગઈ. પણ એટલું કઈ તો નીકળી જ છું મેડિકલ ઓફિસર કે મને ખબર બધી પડે છે. મેડિકલ ઓફિસર હોય તો એ ડિલિવરી કેસ કોઈ એટેન્ડ નહીં કરતા હોય. રાત્રે મારામારીના કેસ આવે તો એમાં એમએલસી હોય કે આ લોકો પોલીસને જાણ નહીં કરતા હોય. કોને સમજાવે કે એમએલસી કોને કહેવાય? એમ નથી ખબર, બુદ્ધિ નથી. પીએચડી કરી નાખ્યું એને કે આમાં અમે ખાલી ડિગ્રી ની સર્ટી જ નથી એટલું. જેની પાસે સર્ટી હોય ને એને નહીં ખબર હોય એટલી. હાલી નીકળ્યા. એટલે ખાસ કાલાવડમાં જે કોઈ પણ આગેવાન હોય એની રિક્વેસ્ટ છે કે પ્લીઝ તમે તમારા સિવિલ હોસ્પિટલના સ્ટાફને થોડી રિક્વેસ્ટ કરો કે એટલીસ્ટ, મારે તો એ બાજુ કોઈ જાણીતું ન હોય એટલે મેં કોઈને ફોન પર્સનલી કર્યો નથી. ન કરવાનું મેઇન કારણ એવું જ હતું કે ભાઈ મારે અત્યારે ઇમરજન્સીમાં આને સારવારની જરૂર છે ને સારવાર પહોંચાડું. પણ એટલીસ્ટ માનવતાના નાતે દયા જેવી ચીજ હોવી જોઈએ કે આવા વ્યક્તિને એટલીસ્ટ હેરાન ન કરાય. અને આમ તો કોઈને ન કરાય. તમને પગાર છે ન આપે સરકાર ભાઈ? તમે અડધી રાત્રે એમ કહી દો સ્ટાફ નથી ને આ નથી ને તે નથી, તો કાલાવડ સિવિલ હોસ્પિટલને તાળા મારી દો એટલે કોઈ આવે જ નહીં. માણસ માણસાઈના નાતે એટલું તો વિચારે કે એક તો બિચારી ઉપર એટલી ગુજરી છે. હું હવે કહાની કહી દઉં. એ બેન બિચારા એમ કહેતા હતા કે મને વેચી નાખી છે કોકે, અને મારી જાતને વેચાવડાવીને મારી પાસેથી પૈસા લીધા છે. મને જ્યાં ત્યાં જેની તેની પાસે મોકલતા હતા. એક બાજુ આપણે એમ કહીએ રેપિસ્ટોને આ કરો ને રેપિસ્ટનું તે કરો ને, આ છે ને બળતરાયું બોલે છે. આમાં સાબિત નથી કરવાનું આમાં રેપ થયો કે નથી થયો એમ. એટલે આવા જીવો ઉપર છે ને થોડીક દયા રહેમ જેવું માણાના પેટના થઈને રાખો, નહીતર પછી નહીં રાખો ને તો અમને રખાવતા આવડે બધી રીતે. એમઆર હોય તો હું મેડિકલ લીગલ ઈ જાણ ન કરી શકે? મારામારીનો કેસ આવ્યો હોય અહીંયા તો એ પોલીસને જાણ ન કરે? કાલાવડમાં પોલીસ સ્ટેશન નથી? હવે અત્યારે આ તો રસ્તામાં એને ડિલિવરીની પ્રોબ્લેમ થાય તો કેટલું વ્યક્તિ હેરાન થાય. એક તો બિચારાની માનસિક સ્થિરતા ઓકે નથી, ક્યાંથી આવી, એનું હગું કોણ, આપણે કોણ, એની યાર કેવી કેવી પરિસ્થિતિઓ બની, અને એમાં દીકરા મારા આ ધંધો કરે. સમય નતો વગાડવો ને એટલે હું નીકળી ગઈ છું, પણ હું જવાબ લેવા તો આવીશ 100%, મૂકીશ નહીં. મનીષભાઈ સુરાણી કોના નંબર છે પેલા? ભાઈ કાલાવડવાસી તમારે અહીંયા 24/7 જે છે સિવિલ હોસ્પિટલ, એમાં રાતના ટાઈમે ડિલિવરીના કેસ આવે નથી લેતું કોઈ? કે એમએલસી કેસ, મેડિકલ લીગલ કેસ જે કોઈ પણ હોય એ નથી લેતું? કે બધાને એમએલસી કેસ હોય એને આમ જ જવાનું? અમને નવરા રાખો એમ. અમને સરકારે બેઠા બેઠા
બધાને હેરાન કરવાનો પગાર આપે છે. કોના વખાણ કરવા આમાં? હાજો હારા માણસ તો ઠીક છે કે હજી હાલો બિચારો એડજસ્ટ કરી લે, પણ એને શું કામ એડજસ્ટ કરવાનું? આ લોકોને કઈ બેહવાન પગાર દે છે? અત્યારે 7 જણા અમે છીએ ને, ત્યાં હેરાન છીએ. પાર્થભાઈ, સુભાષભાઈ, ભાભી, બા, જયદીપ, હરેશભાઈ અને હું. આજે પોરબંદર થી પ્રેગ્નેન્ટ હાલતમાં પ્રભુજીને લીધા છે. બેન છે, બહુ નાની ઉંમર હશે એવું લાગે છે જોતા, અને બિચારી એટલું આજે રડતી હતી કે મને મારા પરમેશ્વર ઉપર ભરોસો છે એમ, કે મારી સાથે મને વેચી નાખી, અલગ અલગ લોકો પાસે મને મોકલી, અને મને શું થયું છે મારા હાલ શું કર્યા છે એ ખબર નથી એમ. રસ્તામાં એને વધારે પ્રોબ્લેમ હતી એટલે મેં સીટ અલગ ઓલી કરાવડાવી, પણ મને પછી 7 વાગે અંદાજો આવી ગયો કે હવે આને દાખલ કરવા પડે એવું મને દેખાય છે એમ. એટલે પછી અમે ઇમરજન્સીમાં ખરડી એડમિટ કર્યા. ત્યાં તો બેને ખૂબ સરસ સારવાર આપી, પણ બેનનું કહેવાનું એમ હતું કે ઇમરજન્સીમાં હું અહીં કાંઈ ન કરી શકું, પણ કાલાવડ તમને 24 કલાક ઇમરજન્સી સારવાર મળશે. એટલે 108માં અમે કાલાવડ આવ્યા. હવે કાલાવડ સાહેબ એમ કે છે કે એમએલસી કહેવાય, રેપ કહેવાય ને, તમારે આને મેડિકલ લીગલ હોય એટલે અહીંયા ન રખાય ને, તમારે રાજકોટ કા ઇરવિન જામનગર લઈ જવા પડે. તો કાલાવડ હોસ્પિટલમાં એમએલસી કોઈ આવતા જ નથી. એમએલસી એટલે કે મેડિકલ લીગલ કેસ, મારામારી થઈ હોય કે આવી રીતે કોઈ અનનોન વ્યક્તિ હોય તો પોલીસને જાણ કરવી પડે. તો કાલાવડ પોલીસ સ્ટેશનમાંથી કોઈ કેસ આવા લેતા જ નથી. પોલીસ સ્ટેશન વાળા બિચારા શું કરે, જાણ કરેથી આવે. સાહેબ એમ કે ગાયનેક હું નથી, તો અહીંયા ગાયનેક નો સ્ટાફ અવેલેબલ ન હોય. 24/7 ઇમરજન્સી હોય તો રાતના કોઈ ડિલિવરી કેસ અટેન્ડ નહીં કરતા હોય આ લોકો. ન હોય તાળા મારી દો, એટલે સરકારને એટલો પગાર ઓછો ચૂકવવો. હું છોડીશ તો નહીં જો. અત્યારે હું શાંતિથી નીકળી છું, પણ કઈ નહીં નીકળી છું કે હું આવીશ ફરી. તમે માણસાઈના નાતે એટલું તો જોવો કે ઓલરેડી બિચારી હેરાન થાતી આવે છે. તમને એના ઉપર જરાય દયા જેવી ચીજ નથી. પાછા કે છે એની યારે કોઈ સગા નથી, એટલે હું કહું છું કે હું સંસ્થા તરફથી હું છું. હવે એવું ભૂલી જાવ કે એના સગા નથી કોઈ, અમે બધા છીએ એની સાથે. અને આવા કેસમાં તો માનવતા રાખીને રાત્રે સ્ટાફને બોલાવી લેવો જોઈએ. મને એટલી ખબર પડે, બહુ વધારે નથી પડતી. એટલે કાંઈ વાંધો નહીં, આપણે આ બેનને ખાલી એક મને ઠેકાણે પુગાડીને એનું બધું પતાવી લેવા દો. પછી હું ફરી પાછી કાલાવડ હોસ્પિટલની મુલાકાત લઈશ, સિવિલ હોસ્પિટલની, અને જ્યાં જ્યાં જરૂરી કાયદેસર કાર્યવાહી અરજી દેવી પડશે ને એ દઈશ. લડીશ તો ખરા જ, મૂકીશ નહીં. કારણ કે આ મને જાવું આવું તકલીફ નથી પડી. મને તકલીફ ઈ પડે છે કે ઓલરેડી હેરાન થયેલી લેડીને તમે વધુ હેરાન કરો છો, અને એક બાજુ તમે સ્ત્રી સશક્તિકરણ ને બેટી બચાવો ને બેટી પઢાવો ને સૂત્રો લખીને પથારી ફેરવો છો. તો જે વ્યક્તિ ઉપર ઓલરેડી ગુજરી ગઈ છે, જે વ્યક્તિ ઓલરેડી માનસિક અને શારીરિક ભાંગી ગઈ છે, એની તો પથારી ફેરવાનું બંધ કરો. બધા ભણેલા ગણેલા કહેવાતા હોદ્દેદારો જે સ્ટાફમાં થઈને બેઠા છે, એને એટલી નથી વિચાર આવતું કે જરાક દયા કરીએ એમ. જતો હું તંબુરો કરે બેન. ઓલી બાઈ બિચારી કણસે છે, હાલી નથી થઈ શકતી, ઊભી નથી શકતી. માનવતાના નાતે તો દયા જેવું રખાય, શરમ કરાય. અને બાકી તમે તમારે જો લાઈવ થી જ કહું છું, તમારે મારા વિરુદ્ધમાં જ્યાં ફરિયાદ દાખલ કરી દેજો, હું જવાબ દેવા તૈયાર છું. અડધી રાત્રે હું આવી જઈશ, બાકી છોડીશ તો નહીં જ. રૂઆબથી વાતો કરી પાછી, અને મેં બહુ શાંતિથી જવાબ દીધા. હા, કારણ કે મારી પ્રાયોરિટી એટલો ભગવાને મને સ્થિર મગજ આપ્યો છે કે હું જે વ્યક્તિ છે ને એને તો હેરાન ન થવા દઉં. મેડિકલ લીગલ કહેવાય ને, રેપ કહેવાય ને, એટલે બધી ખબર પડે અમને. ખાલી રોડ ઉપર નકરા આટા જ નથી મારતા. કાલાવડ
કાલાવડમાં એક મેડિકલ લીગલ કેસ થતા જ નહીં હોય. દુનિયા સૌથી બડી બગડી સેન્ટર કહેવાય ને, આમ તો મને વધારે તો માહિતી નથી કાલાવડ વિશે, સેન્ટર કહેવાય. પણ સિવિલ હોસ્પિટલના સ્ટાફમાં જે ભાઈ હતા, હા, મોટો. હમણાં બધું ડિટેલ મગાવું છું અને કાલ પરમથી જેદી હું નવરી થાઉં ને એટલે હું રૂબરૂ મળીશ તમને ભાઈ. થોડીક તો માનવતાની નાતે દયા હોય ને કે ભાઈ એટલીસ્ટ જે વ્યક્તિ ઓલરેડી હેરાન થાય છે એને વધારે હેરાન ન કરીએ. કારણ કે અહીંયાથી નાખી દેતા કેટલું 50 કિલોમીટર ઉપર રાજકોટ થાય, આરામથી કાલાવડ થી કેટલું થાય? 50 ઉપર થઈ જતું આરામથી 50 થઈ જાય. ઠીક છે ચલો, ગાયનેકોલોજીસ્ટ નો હોય પણ માનવતા નાતે ઇમરજન્સી બોલાવો, નો હોય તો કઈ ના નો પાડે, અને ના પાડે તો રાતના ટાઈમે કાલાવડ સિવિલ હોસ્પિટલમાં કોઈ ઇમરજન્સી ડિલિવરી કરતા જ નથી, એના રેકોર્ડ માંગીશું. કરતા જાય, સવાર કરતા જાય. આજે કઈ રવિવાર તો હતો નહીં ને? રવિવાર હોય તો હું રવિવાર હોય તો રજા ન હોય લે, રજા છે નહીં ભાઈ, અમારે ઇમરજન્સી માં તો રજા હોય લે, અમારે નહીં રજા હોય. હોય. એ વાલા જયદીપભાઈ, જે રજા હોય અરે અરે આગળ જો 108 જાય છે, નિકા ભાઈ હું બધું 65 કિલોમીટર છે. હવે રસ્તામાં એ વ્યક્તિને કાંઈ હેરાનગતિ કાંઈ પ્રોબ્લેમ થઈ તો, કારણ કે એક તો એનો કેટલામો મહિનો છે એ આપણને નથી ખબર, એની કોઈ પણ પ્રકારની સોનોગ્રાફી ના થઈ હોય, ધબકારા બાળકના કાંઈ પ્લસ માઇનસ થાય, એની મમ્મીને કાંઈ બીપી પ્લસ માઇનસ થાય, કેટલી ક્રિટિકલ સિચ્યુએશન આમાં આવે. હાજો હારો માણા હોય ને તો ઠીક છે, જરાય દયા જેવી ચીજ નથી. ખાલી બાટલો ચડાવી અને જાઓ, બાટલા ચડાવતા ધીમે ધીમે મને આવડી જાય, આઈથે ચડાવી લેવું. આપણે બાટલા શું કરવું અમારે ભાઈ? એમ થાય નથી બોલવું પણ હાડું આ સહન નથી થતું. હા હાજા હારા માણાને તો ઠીક છે તમે જવાબ દઈ દો, ઇટ્સ ઓકે. આ એકલા ગયા હોય જવાબ ન દયો. કોણ આને કોણ લઈ જાય? આ તો આની પરિસ્થિતિ રોડ ઉપર આજે કેટલી ખરાબ હાલત થાત. એક તો આટલી ઠંડી, આ રાત્રે કણસતું હોત, આ વ્યક્તિને કોણ બોલાવત કે હાલ અમે તારી માથે ઉભા રહીએ? મરી જાત. આમાં બાળક નો બોન થાય, એની શું હાલત થાય, માની શું હાલત થાય, શું ખબર પડે? કારણ કે એને એ નથી ખબર. અમે ફરી ફરીને મેં અત્યાર સુધીમાં 30-40 વાર પૂછી લીધું કે પેટમાં શું છે, ખબર છે? હા. એને નથી ખબર કે મારા પેટમાં બાળક છે. જા 108 પાછળ જ છે આપણી. આરટીઆઈ મગાવીશ, આરટીઆઈ નહીં મગાવું એ પેલા તી બધાને મોઢે જ વખાવીશ. હું માગીશ બધોય રિપોર્ટ કે તમે રાતના સમયે કાલાવડ સિવિલ હોસ્પિટલમાં કઈ ડિલિવરી ઇમરજન્સી કરતા જ નથી. મેડિકલ લીગલ કેસ કોઈ કાલાવડ હોસ્પિટલમાં થતા જ નથી. કાલાવડ વિસ્તારમાં રેપ કેસ હોત તો એમએલસી કરવા ક્યાં રાજકોટ જાત? હે કાલાવડ વિસ્તારમાં રેપ કેસ હોત કે કાલાવડ વિસ્તારમાં કોઈ પ્રેગ્નન્ટ કન્ડિશનમાં લેડીઝ મળી હોત બિનવારસી હાલતમાં તો ઈ અહીંયા એમએલસી ન કરત? હે બધું રાજકોટ થાત કે ઇરવિન જામનગર થાત? વિસ્તાર ક્યાં ન દેખાડત ઈ લોકો? ખબર તો બધી પડે છે હો મને. હું અહીં કઈ આમ નથી બેઠી એમનું માટા મારતી, ડિગરીઓ લઈને જ બેઠા છીએ અમે. આ તો અત્યારે હેરાન ન થાય ને એટલે હું શાંતિથી પહેલી પ્રાયોરિટી મારી એવી હતી કે એના દવાખાનામાં સારવાર ચાલુ કરાવો એમ. અને છેલ્લે મેં અહીંયા સુધી કહી દીધું કે નો કાંઈ પતે ને તો પ્રાઇવેટમાં જવા દો. બાંધવું નથી અત્યારે, બાંધવા માટે મારી પાસે બહુ સારો ટાઈમ છે. કારણ કે મને આવા બધા ખેલમાં છે ને નિરાયત જોઈએ. આખો દીમાં હરખાએ રમરમાટી બોલાવાય ને એવું મૂકવાના તો નથી. એટલે બીજી વખત એને બુદ્ધિ આવે કે આવી રાઈતે કોક આવું અતિ હેરાન થતું વ્યક્તિ એવું હોય ને એની પથારી નો ફેરવી એમ. પાણી આપી દો લ્યો. હું હવે એને રાજકોટ લઈને જાઉં છું મોહિતભાઈ.
વિચારો તો ખરા એ સ્ત્રી ઉપર કેટલી ગુજરી હશે, કઈ પરિસ્થિતિમાંથી પસાર થઈ હશે, અત્યારે એને તકલીફ થતી હશે, નથી એનું કોઈ સ્વજન, નથી એનું કોઈ ઓળખીતું પાળખીતું, અજાણ્યા વિસ્તારમાં અજાણ્યા લોકો હારે એની હું કન્ડિશન છે એ વ્યક્તિને ખબર નથી. એવા કેસમાં માણસાઈ ભૂલી જઈએ તો ધૂળ ન પડી. બીજું બધું તો ઠીક, કાયદેસર કાર્યવાહી મળે સામેથી એમ કે કાંઈ વાંધો નહીં, ક્યાંય હેરાન નથી થવું, આપણે અહીંની કાયદેસર કાર્યવાહી બતાવી દઈએ આ વિસ્તારની. અને અમે તો આ વિસ્તારમાં જ અત્યારે તો આવતા હતા ને, કે ડિલિવરી ના ફિક્સ હોય કે ના તમે તમારા વિસ્તારમાં જ ડિલિવરી કરાવો એમ. હે હાલી મૈરા નો બોલવાનું, ધરાર બોલાવડાવે સત્ય. ફ્લાઇટ માં ડિલિવરી થાય તો એમ કે ને કે ના 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 આ તો ઇન્ડિયા થી અમેરિકા જતા હતા, હવે કે ઇન્ડિયા પાછું ફ્લાઇટ લઈ જાવ. હે મગજ ફેરવી નહીં ખબર. અત્યારે પેલા તો અમે પોરબંદર થી કેટલું કિલોમીટર કાપ્યા? 150-200? હે 198 કિલોમીટર ઈ કાપ્યા. ત્યાંથી પાછા અમે એને કાલાવડ એમ્બ્યુલન્સ માં લઈને આવ્યા. હવે અહીંથી અમે પાછા એને રાજકોટ લઈને જાય છે. એટલે આપણને તો કઈ 500 કિલોમીટર સુધી નથી પડવાનું, એને તો બિચારાને હેરાન થવાનું ને બધું ગણસતા. કઈક માણાના પેટના થઈને માણસાઈ જેવું રાખો, નહીતર પછી મને માણસાઈના પાઠ ભણાવતા બહુ સારી રીતે આવડે, અને પછી મને જેવું તેવું ફાવતું નથી કઈ. હા લાકડા જેવું કરીશ. ઈશ્વરનો ન્યાય બહુ ઊંચો હોય. જવા દો ને હવે સીધા આપણે. એટલે પણ હું એમ કહું કે એને મૂળ હતું તો મૂળ ઈ જ ને કે પોલીસને જાણ કરવી પડે કે આવી રીતે બિનવારસી હાલતમાં પ્રેગ્નેન્ટ કન્ડિશનમાં માનસિક અસ્થિર બેન આવ્યા છે, તો પોલીસ વાળા આવીને નિવેદન લઈ જાત, એનું લેત આપણું લેત. આમાં કઈ મોટો તોપ તો નહોતો ફોડવાનો કે યુદ્ધ લડવા નહોતું જવાનું સરહદ ઉપર. પણ મને એવું થયું કે ટાઈમ બગાડવો ને અત્યારે મૂર્ખાઓ સામે, એના કરતા પહેલા હું આને સારવાર કરાવી લઉં. પછી આ હું લાઈવમાં એટલે જાહેર કરું છું કે જાણ રહીએ બધાને કે આવા વિસ્તારમાં થાય છે, આંખો આડા કાન કરીને. એમાં બિચારા ગામને નો ખબર હોય, ગામના આગેવાનોને નો ખબર હોય, પણ ટૂંકમાં એને અવેરનેસ રહે. ઉપરથી સરકારને નહીં ખબર હોય કે આવા ધાંધિયા હાલે હે. મારો તો આ છે ને એમ કેવાય ને કે ઓલા બેન ભાઈ કહેતા હતા કે બેન બાધોકડા, એટલે મને આવી બાબતમાં તો ભેજા મારી હું એટલે કરું કે એટલીસ્ટ આ લોકોને બુદ્ધિ આવે કઈક. પછી બીજો બધો નિર્ણય બીજા બધા લેતા, એને એની જે પ્રોસેસ કરવાની હતી કરી નાખવી હતી ને. આ તો હજી તો પેલા સ્ટ્રેચર માંથી આમ બિચારાને માંડ હેઠા ઉતાર્યા, અંદર લઈ ગયા તો કે હવે જાઓ. એટલે પછી મને એમ થઈ ગયું કે આમાં રસ નથી લેતો તો આ પેશન્ટ ભાઈ હું રસ લે ભાઈ. ખોટું પેશન્ટ બિચારું અધવચ્ચે હેરાન થાય એના કરતા આપણે એને ફેરવી નાખીએ. જનાનામાં જાય છે અત્યારે કોઈને ફોન ન કરાય ભાઈ. હર્ષભાઈ ના નંબર છે મારી પાસે ડાયરેક્ટ. પણ જે સમયે જે જરૂરિયાત હોય ને પેલામાં હું એવી વ્યક્તિ છું કે ઇમરજન્સીમાં પહેલી પ્રાયોરિટીમાં શું જરૂરિયાત છે તો કે એ બેનને સારવારની જરૂર છે, એટલે પહેલા હું એને પ્રિફર કરું. ના બોલા ભાઈનું એડ્રેસ લેવાનું છે ને, ફોન કરીને લાલાભાઈ નંબર છે ને મેટોડ આવે એટલે મને કહે ને. હા પ્રભુજીને બધાને આશ્રમે મૂકી આવ્યા અને હું સીધી હોસ્પિટલ જ ઉતરી ગઈ હતી બેન આ પેશન્ટને લઈને. અને એ લોકો બધા આશ્રમે સુભાષભાઈ મૂકી આવ્યા. હવે એ લોકો પાછા રાજકોટ આવે છે અને હું અહીંથી રાજકોટ જાઉં છું. અહીંયા મેટોડા ભાઈનું પેલું રામા મંડળનું છે ને આગળ ભાભી, હરેશભાઈના વાઈફ અને કેશુબાપાના વાઈફ બા, એ બે એમ્બ્યુલન્સમાં છે 108માં. સુભાષભાઈ ને એ બધા આપણી અમર રથ લઈને આવે છે રાજકોટ. અને હું ને જયદીપ ને હરેશભાઈ ની ગાડીમાં છીએ. હમણાં અહીંયા ખાલી મોઢું દેખાડીને હું નીકળી જાઉં અને ત્યાં રાજકોટ જનાનામાં જ લાવીએ છીએ.
થી નીકળી ગઈ બેન, કારણ કે મારે આમને ઇમરજન્સી એડમિટ કરવા ફરજિયાત છે, કારણ કે એમાં આપણને કઈ સમજ પડતી નથી એને કેટલામો મહિનો છે, શું તકલીફ થાય છે એ કઈ બોલી શકે એમ નથી, આપણે એની લેંગ્વેજ વેસ્ટ બેંગોલી છે સમજતા નથી. વળી ઇમરજન્સીમાં કઈ આપણે ધ્યાન ન દઈએ, એને બીપી પ્લસ માઇનસ થાય, બાળકના ધબકારા વધઘટ થાય, દુખાવો પ્લસ માઇનસ થાય, તો ખોટો કેસ હેરાન થઈ જાય. અને આપણે તો ઠીક છે મળ્યું કાઢી લઈએ, પણ બાળક અને માં બે હેરાન થાય અને કઈ પણ ઇમરજન્સીમાં તકલીફ ઊભી થાય તો ગામડા લેવલે મારે શું કરવું? એટલે મેં એવું નક્કી કર્યું કે ભાઈ પહેલા હમણાં એને એડમિટ કરી અને એની સારવારની પ્રોસેસ ચાલુ કરાવો, કેમ કે ઈ ફાઇનલ ડોક્ટરે કીધું કે ભાઈ એનો ડિલિવરી ટાઈમ જ છે, આ એનો દુખાવો છે એમ. એટલે મને યોગ્ય એ લાગ્યું કે પહેલા હું એને ઠેકાણે પહોંચાડી દઉં, કારણ કે આપણું ઘરનું મેમ્બર હોય તો બધી આપણી પાસે માહિતી હોય. હવે આ તો સીધા આપણે પોરબંદર થી આજે લાવ્યા ને આજે આપણે એને ઇમરજન્સીમાં એડમિટ કરવાના થયા, કારણ કે મેં એને 2-3 વાર ઉતાર્યા ને તો એ આમ ચક્કર આવતા હતા, બેલેન્સિંગ નહોતું રહેતું, પછી પેટ પકડીને આમ દુખે એવું કરતા હતા. અને મને અંદાજો આવી ગયો કે હવે એને કદાચ મે બી નિયર બાય હોય ને એડમિટ કરવાનો સમય હોય એમ. આમાં બીજું તો આપણને શું ખબર પડે? સીધું આપણે કઈ ડોક્ટર તો છીએ નહીં, અને એને બીજી કઈ ખબર જ નથી, ખાલી એટલું કરે બિચારા પેટ દુખે એમ. ભગવાન બુદ્ધિ આપે, સદબુદ્ધિ થોડીક. માણસાઈ ક્યાં જઈને જશે? હજી મારે એક બીજો કેસ ચર્ચા કરવી છે, આજનો જ તે, પણ હવે નિરાતે પાછા લાઈવ કરીશ ત્યારે. અને આ લાઈવ એટલે જ કરું છું કે અવેરનેસ રહે દરેક લોકોને. અવેરનેસ તો ઈ રહે ને, બીજું ઈ રહે કે મારા કેસમાં છે ને હખડ ડખડ ન કરવું, ટાઈમે જે તમારી ડ્યુટી હોય ને નિભાવવી, નહીતર પછી મને હખડ ડખડ મને બહુ સારી રીતે કરતા આવડે. એ જ્યાં જે કરતા હોય એ કરજો. મેં થોડી વાર પહેલા જ કીધું હતું લાઈવમાં કે પ્રભુજીને શારીરિક માનસિક અસ્થિર લોકોને હેરાન કરશો ને તો હું છોડીશ નહીં. પાણી આપણે ભાઈ સર્વિસ જ ન હોય તો આપણે સમજ્યા 24/7 તમે એમ કે ઇમરજન્સી ચાલુ છે, ડિલિવરી વિભાગ છે, અને તોય તમારે કઈ કરવું નથી, તો જ્યારે ત્યારે લોકલ કાલાવડના બનાવો બને ત્યારે મેડિકલ લીગલ કેસ થતા જ નથી. પ્રશ્ન મારો એ છે. અને ઈની વિસ્તારમાં આવો કોઈ બનાવ બન્યો હોય તો એ શું ન કઈ કરે? મને આવડતું તું 181 ને બોલાવત અને કે તમે બધાય દોડો, હું માથે ઊભી છું. હો 100 નંબર બોલાવો, 181 બોલાવો, તમારે જેને જાણ કરવી હોય 108 બોલાવો, મીડિયાને બોલાવો, અને પછી હું માથે ઊભા જોઈશ. કામ તમારે બધાય પાસે કરાવડાવી, મને આવડે જ છે ઈ. પણ મને એ થયું કે એ બધું કરવામાં પેશન્ટ બિચારું હેરાન થાય, પ્રભુજી હેરાન થાય, એટલે હું શાંતિથી ચૂપચાપ નીકળી ગઈ. આ કઈ તો નીકળી જ, હાવ એમનું ચૂપચાપ નથી નીકળી. બાકી તમારી પાસે જ બધા કામ કરાવતા. 100 નંબર નહીં બોલાવત, 181 નહીં બોલાવત, 108 નહીં બોલાવત, અને મીડિયા નહીં બોલાવત. અને પછી કે હવે હું તમને કહું ને એમ કરો, પછી છેલ્લે સંસ્થા સ્વીકારી લેશે. તમે તમારા બાળકનો જન્મ થઈ જશે ને એટલે જાઓ થોડો કોર્ટમાંથી ઓર્ડર લઈ આવો સંસ્થાન નામનો. આવડે તો બધું મને છે. સમાજ સુરક્ષા ખાતા નહીં દોડાવત આમાં, કારણ કે આ તો રેપ કેસ છે, તમે જ કીધું. લે કાયદેસર રેપ કેસ જ છે ને ભાઈ. હાલો હવે તમે બધા ધોળો બેઠા અને પછી મને કહેજો, પછી હું આવીશ, લઈ લઈશ. એટલે અમે જેટલો સપોર્ટ કરીએ છીએ ને એટલો તમે મહેરબાની કરીને કરો. હું કઈ અહીંયા પૈસા માટે કે પદ માટે કે પ્રતિષ્ઠા માટે કે કઈ શું કહેવાય દાન માટે કે કોઈ પોસ્ટ લેવા માટે, ફાઇલો પાસ કરવા માટે કામ નથી કરતી. હું બહુ દિલથી કામ કરું છું, મારો સારો સમય સારા લોકોને મદદરૂપ થવા માટે. તો મહેરબાની કરીને મારા કેસમાં નડવું નહીં. હા, અને બાકી તમે તમારે મારા ઉપર કાયદેસર કાર્યવાહી થતી હોય કરીએ નાખવી. આપણે તો જેલ સુધીની તૈયારી એને જ બાઈને નીકળ્યા છે આ કામમાં, બરોબર ને?
જો આ બેન ને હજી 1-2 મહિનાની ડિલિવરીની વાર હોત ને તો હું આ જ કરત સાહેબ. ત્યાંથી લેત, પણ બધાઈને પેલા કહેત કે તમે તમારી કાયદેસરની કાર્યવાહી તમે બધાય કરો. આ તો હું ગાડી લઈને દોડું છું ને એટલે નિરાશ છે. આપણને એમ થાય કે ભાઈ આપણું સંસ્થાનું કામ છે, આપણે કરીએ. ઈ લોકોને કોઈને હેરાન ન થવું. આપણે હાથે જઈને પોલીસ સ્ટેશને રૂબરૂ જઈ આવીએ, કાગળિયા કરાવી દઈએ, જાણ અરજી કરી દઈએ, 108 ને આપણે ફોન કરીને બધું કમ્પ્લીટ કરાવી લઈએ કે ભાઈ કોઈને નડવું નથી, આપણું કાર્ય છે, આપણે કરીએ. બાકી માથે ઉભા ફોન કરીને મને બધાને દોડાવતા આવડે છે. આપણે કઈ ઇલીગલ 2 નંબરના કઈ વહીવટ કરવાના નથી, ફાઇલો કઈ પાસ કરાવવાની નથી, મારે એક ગ્રાન્ટ પાસ નથી કરાવવાની, ક્યાંયથી ફંડે ભેગું નથી કરવાનું. મારી સરકાર તો અમરમાં છે. હમણાં કર લઉં. હાલો હવે હું જે લોકો કાલાવડમાં રહે છે ને જરાક જાણજો તો આ બધું. હું થોડીક આમાંથી નવરી થાવ ને પછી હું કાલાવડની મુલાકાત તો ફરી પાછી સિવિલ હોસ્પિટલની લઈશ જ ચોક્કસ. અને અહીંયાના આરએમઓ કોણ છે? અહીંયા આરએમઓ છે જ ને અલગ, કે રાજકોટથી જ લાગે, જામનગરથી લાગે, આ જ્યાંથી લાગે અહીંયા આપણે આરએમઓ સાહેબ ની મળશું તમારે. કારણ કે સિવિલ હોસ્પિટલના તો એક ડિપાર્ટમેન્ટનો આપણે અનુભવ કરી લીધો હે, અને મને તળિયા જાટક એક સિવિલ હોસ્પિટલની ખબર છે તમારે, એટલે હું એમાંય મૂંઝાવું નહીં. હા, કદાચ મને ભગવાને ભણાવી છે ને આના માટે જ ભણાવી છે કે આગળ તાર કામ આવશે એમ. ખાલી ભણવા ખાતર ડિગ્રી ન લેતી, ઊંડી ઉતરજે એમ. હા, આપણે કોઈનું કાંઈ જોતું નથી. હૈખે રહ્યો અને હૈખે લખ લેવા દ્યો. મૂકશું નહીં પણ આપણે ભાઈ અજીતભાઈ. રાત્રે અત્યારે તો કઈ જરૂર નથી મીરાબેન, અત્યારે તો છે બધા સાથે, જરૂર ભગવાન પડવાય નહીં દે. પણ અત્યારે મારે એને આ 300 કિલોમીટરનું આ કન્ડિશનમાં અપડાઉન કરાવવું પડ્યું ને, એનો દાખલો પડે. આ દાખલો એનો બોલે છે કે તમે સક્ષમ લોકો આવીને જે કરો ઈ, પણ ઓલરેડી બિચારું જે વ્યક્તિ સમાજના આવા હેવાનો રાક્ષસોથી હેરાન થઈને આવ્યું ને એને બક્ષી દો ને ત્યારે ભગવાન એ નહીં છોડે તમને. કાયદા લે લિટરલી કહી દીધું રેપ કેસ છે, એમએલસી કહેવાય. ભાઈ મને ખબર પડે આ રેપ કેસ ને એમએલસી કહેવાય એમ. અમારી જિંદગી વહી ગઈ આમાં. કોને? હા કર દો, 108 ભલે નીકળી જાય. આમને પાછળ જવાનું છે ને. કોને? હરેશભાઈ ને ભાભી ને એ બધું લેવલું નહીં કરી શકે ને ડોક્યુમેન્ટ. હા કાઈ વાંધો નહીં, આપણે મેટોડાથી હાઈલા જાવું ગમે ત્યાં. ના મૂકી જ જાવ, આ દબી દે. સારું હાલો ભાઈ, મેટોડા મારે 10 મિનિટની હાજરી દેવાની છે, જરાક મોઢું દેખાડી આવું. અને વાહે બીજી ગાડી મારી પાસે આવે છે, હું સિવિલ જાઉં છું. એડમિટ બધું કમ્પ્લીટ કરી અને પછી જો રાત્રે ટાઈમ રહે તો મોડેકથી તમને બધાને અપડેટ આપીશ, નહીતર પછી આવતીકાલ સવારે. પણ જે લોકો આસપાસ રહ્યો છો કાલાવડ, કારણ કે મારા માટે આ બધા અજાણ્યા લોકેશન છે. સોશિયલ મીડિયાના માધ્યમથી વિડીયો જોતા હોય ને ઓળખતા હોય અલગ વાત છે, પણ પર્સનલી કોઈ કોન્ટેક્ટ હું કોઈને ન કરતી હોય, એટલે ફોન નંબર મેં કોઈને ન રાખ્યા હોય. પણ જોજો કાલાવડના બેન કમેન્ટ કરે તો વાંચો, હું છે નથી બેન મારું ધ્યાન, સોરી હો. મને 99039099 ઉપર ફોન કરજો ને, કાલાવડથી જે બેન ફોન કરે છે ઈ કમેન્ટ કરે છે ઈ 99039099. આ વિડીયોને શેર કરજો. કાલાવડમાં જે કોઈ પણ આગેવાન છે એમને વિનંતી કે જરાક સિવિલ હોસ્પિટલના સ્ટાફની મુલાકાત લઈ અને જરૂરી કાર્યવાહી તમે કરજો, અમે અહીંથી કરશું. કારણ કે ઠીક છે કે ચલો સ્ટાફ ન હોય કે કોઈ પણ એવી પરિસ્થિતિ સર્જન થઈ હોય અલગ વાત છે, પણ આપણે ધારીએ ને તો આવી તકલીફોમાં તો અડધી રાત્રે ગમે ને બોલાઈ શકીએ. મને એટલી ખબર પડે. મેટોડા ગામ આવી ગયું, ક્યાં જવાનું? સાઈડમાં રાખી દો. ચલો હવે હું છે ને મારું કામ થોડુંક છે પતાવી લો 10-15 મિનિટનું, અને આ ગાડીનું ફ્રી કરું એટલે 108 ની પાછળ જાય. બીજી ગાડી મેં બોલાવી છે. બધાને જય મા અમર. નિરાતે હું ફોન કરું અને સોરી લાઈવ કરું, અપડેટ આપીશ જેવો સમય. જય મા અમર, સીતારામ, શુભરાત્રી, જય શ્રી કૃષ્ણ.